સુરેન્દ્રનગરમાં પેટ્રોલ ડીઝલ પૂરતું હોવાના અધિકારીઓના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે। શહેરમાં ડીઝલની ભારે અછત વચ્ચે એકમાત્ર પેટ્રોલ પંપ પર મધ્યરાત્રિએ જથ્થો પહોંચતા વાહન ચાલકોની લાંબી કતારો લાગી હતી। કલાકો સુધી રાહ જોતા લોકો વચ્ચે ઘર્ષણ સર્જાતા હાથાપાઈની ઘટના બની। મામલો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યો, જ્યાં સામાન્ય ઈજાઓ પામેલા 2 લોકોને સારવાર આપવામાં આવી રહી છે। ડીઝલ માટે 24 કલાક સુધી વેઇટિંગ કરવું પડી રહ્યું છે। ખેડૂતોના ખેતી કામ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર ગંભીર અસર પડી છે। શહેરમાં 5 કિલોમીટર લાંબી કતારો વચ્ચે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। બહુ અછત છે। સવારના 6 વાગ્યાના લાઈનમાં ઉભા હી, જો અત્યારે ચાલુ કર્યું છે એટલે લગભગ 12 થી 14 કલાક જેવું થઈ ગયું છે। 14 કલાકે તો 3000 નું ડીઝલ આપે। 3000 નું ડીઝલ એક દિવસ નથી અમારે હાલતું।